સરકારે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ મામલે સમાજ સેવકે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરતની કચેરીમાં વકીલો અને પક્ષકારોને જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરવા બાબતે રજૂઆત કરાઈ છે. આ અંગે સમાજ સેવક દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે હું આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું. નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 1 ની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે 12:30 પહેલા ઓફિસમાં આવતા નથી. ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર બેસતા નથી, માટે વકીલો અને પક્ષકારોને ખૂબ હેરાનગતિ થાય છે. ઓફિસમાં ઉભા રહેવાની પણ જગ્યા રહેતી નથી. હાલમાં સરકારે એક પરિપત્ર કાઢ્યો છે કે 1982 પછી સોસાયટીના જે સભાસદો હોય, શેર હોલ્ડર હોય, એમને કબજા રસીદવાળા હોય, એમની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે. તો પક્ષકાર સામે તે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જાય છે તો એની અરજીનો નિકાલ ઝડપથી થતો નથી, કોઈ મળતું નથી. અને મારું કહેવું તો એમ છે કે 1982 પછીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કાઢ્યો છે તો અત્યારે 30 વર્ષ પછી, 35 વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય. અત્યારે કોઈ વસૂલાત કરી શકાય નહીં, તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભાસદ હોય છે તે પોતાના પૈસાથી શેર ખરીદે છે, પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફાળામાં પોતાની રકમ ચૂકવે છે, તો પછી એની તબદીલી ગણી શકાય નહીં. તેમ છતાં પક્ષકાર તબદીલીનો સ્ટેમ્પ ભરવા તૈયાર હોય છે, તો એની ગણતરી 1982-83ના વર્ષ પ્રમાણે થવી જોઈએ, અથવા તો તેને જે સોસાયટીમાં પૈસા ભર્યા છે એની રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી એ સમયે 5% હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ. તેની જગ્યાએ અત્યારે નાયબ કલેક્ટર 1990ની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને 10% સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે. પક્ષકારો હેરાન થાય છે. આ પ્રથમ સભાસદે આ મિલકત વેચી દીધી હોય, 2-3 વખત તબદીલ થઈ હોય, તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનરે આ જવાબદારી ઉપાડવી પડે છે, એ પણ ગેરકાયદેસર છે. પ્રથમ ઓનર કોઈ સ્ટેમ્પ ભરવા તૈયાર હોતો નથી. આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે, તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોને દૂર કરે, વકીલોની સગવડ ઊભી કરે અને આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે. ફક્ત સેટિંગના કામો કરે છે, તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી. હું દીપક આફ્રિકાવાલા, સમાજ સેવક, આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું. નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 1ની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે 12:30 પહેલાં ઓફિસમાં આવતા નથી અને ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર બેસતા નથી, માટે વકીલો અને પક્ષકારોને ખૂબ જ હેરાનગતિ થાય છે. ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી. હાલમાં સરકારે એક પરિપત્ર કાઢ્યો છે કે 1982 પછી સોસાયટીના જે સભાસદો હોય, શેર હોલ્ડર હોય ને કબજા રસીદવાળા હોય, એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે. તો પક્ષકાર સામેથી આ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ ભરવા માટે જાય છે તો એની અરજીનો નિકાલ ઝડપથી થતો નથી, કોઈ મળતું નથી. અને મારું કહેવું તો એમ છે કે 1982 પછીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કાઢ્યો છે તો અત્યારે એ 30 વર્ષ પછી, 35 વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય. અત્યારે કોઈ વસૂલાત કરી શકાય નહીં, તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે. મારું કહેવાનો મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભાસદ હોય છે તે પોતાના પૈસાથી શેર ખરીદે છે, પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફાળામાં બી પોતાની રકમ ચૂકવે છે, તો પછી એની તબદીલી ગણી શકાય નહીં. તેમ છતાં તબદીલીનો સ્ટેમ્પ ભરવા પક્ષકાર તૈયાર હોય છે, તો એની ગણતરી 1982-83ના વર્ષ પ્રમાણે થવી જોઈએ, અથવા તો તેને જે સોસાયટીમાં પૈસા ભર્યા છે એટલી રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી તે સમયે 4% કે 5% હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ. તેની જગ્યાએ અત્યારે નાયબ કલેક્ટર શ્રી 1990ની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને 10% સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે. એ ખૂબ જ અન્યાયી છે. પક્ષકારો હેરાન પરેશાન થાય છે. આ પ્રથમ સભાસદે આ મિલકત વેચી દીધી હોય, 2-3 વખત તબદીલ થઈ ગયો હોય, તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનરે આ જવાબદારી ઉપાડવી પડે છે, એ પણ ગેરકાયદેસર છે. પ્રથમ ઓનર કોઈ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવા તૈયાર હોતું નથી. આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે, તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોને દૂર કરે, વકીલોની સગવડ ઊભી કરે અને આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે. ફક્ત સેટિંગના કામો કરે છે, તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી.